ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કંપનીના હિસાબોમાં સંયોજનના હિસાબોમાં જે અગાઉ આમનોંધ અને કતવણી કેવી રીતે થાય અને કયા કયા ખાતાઓ બનાવવાના આવે એ બધું સમજ્યા. જેમાં ખરીદનારના ચોપડે કઈ રીતે આમનોંધ થાય અને વેચનારના ચોપડે કઈ રીતે આમનોંધ થાય એ તમામ બાબતો આપણે સમજ્યા. આજે હું આપની સમક્ષ સંયોજનના હિસાબોમાં એક ઉદાહરણ લઈને આવ્યો છું અને એ ઉદાહરણમાં આપણે સમજવાની કોશિશ કરશું કે જે બે કંપનીઓ છે એ બે કંપનીઓ જ્યારે વોલન્ટરી લિક્વિડેશનમાં જાય અથવા તો એ જ્યારે કોઈ એક નવી કંપનીમાં પરિવર્તિત પામવાની હોય ત્યારે જે ચાલુ કંપનીઓ છે એ કંપની નો વિસર્જન થાય અને વિસર્જન થયા બાદ એક નવી કંપનીની સ્થાપના થાય અને બંને કંપની જે છે એ નવી કંપની ખરીદી લે અને એનો સંયોજનના હિસાબો વખતે શું પ્રકારના હિસાબી નોંધો થાય એ હિસાબી નોંધોને આધારે એના કેવી રીતે ખાતાઓ બને, એની આમનોંધ થાય અને નવા ચોપડામાં એનું કેવી રીતે પાકું સરવૈયું બને એ સમજવાની કોશિશ આપણે ઉદાહરણ દ્વારા કરીશું. તો આપણે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ સમજવાની કોશિશ કરીએ. જે ઉદાહરણ આપણે કરવા જઈ રહ્યા છીએ તેમાં આપણે જી કંપનીના અને એચ કંપનીના હિસાબો સમજવાની કોશિશ કરશું. આપણી પાસે બે કંપની છે, એક જી કંપની અને બીજી એચ કંપની. આ બંને કંપની અત્યારે ચાલુ છે ધંધો અને આ બંને કંપની જે છે એને આઈ કંપની ખરીદી લે છે. એટલે આઈ કોર્પોરેશન દ્વારા નવી કંપનીની સ્થાપના કરવામાં આવે છે. તો આ નવી કંપની જે છે આઈ કંપની એ જી કંપની અને એચ કંપનીના હિસાબો ખરીદી લેશે અને એને ખરીદીને નવી કંપનીની સ્થાપના કરશે. તો એ સ્થાપના કરવા માટે એને અમુક પ્રકારના જે વ્યવહારો આપ્યા છે, અમુક પ્રકારના જે હવાલા વ્યવહારો આપ્યા છે એ વ્યવહારો આપણે સમજીએ. સૌથી પહેલાં કંપનીની સામાન્ય શેર મૂડી જે છે એ 60 લાખ રૂપિયાની રહેશે. એટલે કે જે 60 લાખ રૂપિયા છે એ એની સત્તાવાર મૂડી છે. આ જે એની સત્તાવાર મૂડી છે, જે સત્તાવાર મૂડી જે છે એ 3 લાખ ઇક્વિટી શેર અને એક શેર જે છે એ 20 રૂપિયાની મૂળ કિંમતનો. એટલે 3 લાખ ઇક્વિટી શેર મલ્ટીપ્લાય બાય 20 કરો એટલે 60 લાખ રૂપિયાની એની સત્તાવાર મૂડી થાય છે. જે સત્તાવાર મૂડી જે છે આઈ કંપનીની એ જી અને એચ કંપની વચ્ચે કેવી રીતે વેચાય છે, કારણ કે જી અને એચ કંપનીના તમામે તમામ મિલકતો અને દેવા એ ખરીદી લેશે અને એ જે મિલકતો અને દેવા ખરીદી લેશે એની સામે એ પોતાની આઈ કંપનીના ઇક્વિટી શેર્સ આપશે. એ સાથે સાથે રોકડ બી આપશે, પણ આઈ કંપનીના શેર્સ આપશે. તો એ શેર્સ કેટલા કોને આપશે એ સમજવાની કોશિશ કરીએ. તો આઈ કોર્પોરેશન જે છે એ બંને કંપનીઓની મિલકતો અને જવાબદારીઓ ખરીદી લે છે, જેમ કે મેં કીધું એ પ્રમાણે. અને એ ખરીદી લેશે એના બદલામાં 20નો એક શેર લેકે જી કંપનીને 40 લાખના ઇક્વિટી શેર આપશે, 40 લાખ રૂપિયાના. એટલે 40 લાખ રૂપિયાના ઇક્વિટી શેર્સ આપશે. એક શેર જે છે એ 20 રૂપિયાનો છે. એનો મતલબ એ કેટલા શેર્સ આપશે? 2 લાખ ઇક્વિટી શેર્સ આપશે. 2 લાખ ઇક્વિટી શેર્સ ગુણ્યા 20 રૂપિયા એટલે 40 લાખના ઇક્વિટી શેર થયા, 40 લાખ રૂપિયાના ઇક્વિટી શેર્સ થયા. એવી જ રીતે એચ કંપની જે છે એને પણ 20 રૂપિયાનો, કારણ કે મૂળ કિંમત 20 રૂપિયા છે, અહીંયા ઉપર લખેલી જ છે. આઈ કંપની જે શેર્સ બહાર પાડી રહી છે એ 20 રૂપિયાનો બહાર પાડી રહી છે. એટલે એચ કંપનીને પણ 20 રૂપિયાનો એક શેર લેખે 15 લાખના ઇક્વિટી શેર્સ આપશે. એટલે 15 લાખના ઇક્વિટી શેર્સ આપશે એનો મતલબ એના ઇક્વિટી શેર્સ કેટલા થયા? તમારે 75,000 ઇક્વિટી શેર્સ થયા. એટલે 75,000 ઇક્વિટી શેર્સ એના થયા અને 2 લાખ ઇક્વિટી શેર્સ આના થયા. આમ કુલ જે ઇક્વિટી શેર્સ છે એ 2,75,000 થયા. 2,75,000 ઇક્વિટી શેર્સ જે છે એ 2,75,000 ઇક્વિટી શેર્સ આઈ કંપની જી અને એચને આપશે. એટલે 2,75,000 ગુણ્યા 20 કરો એટલે 55 લાખ રૂપિયાના ઇક્વિટી શેર્સ આપશે, જે એની સત્તાવાર મૂડી કરતાં ઓછા છે, જે હોવા પણ જોઈએ. જેમ આપણે અગાઉ વર્ષો પહેલાં સમજી ગયા હશું કે જે પણ મૂડી કંપની નવી બહાર પાડે એ સત્તાવાર મૂડી કરતાં વધારે ના હોય, સત્તાવાર મૂડીની અંદર હોય. તો સત્તાવાર મૂડી એની 60 લાખ રૂપિયા છે, એની સામે 55 લાખ રૂપિયાના ઇક્વિટી શેર્સ આપે છે. એટલે 40 લાખ અને 15 લાખ કુલ 55 લાખ રૂપિયાના ઇક્વિટી શેર્સ આપે છે. હવે આગળ વાંચીએ આપણે. આઈ કોર્પોરેશન જે છે નવી કંપની એ જી કંપનીનો વિસર્જન ખર્ચ 18,000 રૂપિયા અને એચ કંપનીનો વિસર્જન ખર્ચ 12,000 રૂપિયા પણ ચૂકવશે. એ કોણ ચૂકવશે? નવી કંપની ચૂકવશે. તો હવે નવી કંપની જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવે છે તો એ ખરીદ કિંમતમાં અંદર સીધો સમાવેશ થઈ જશે કે ભાઈ આ 18,000 ને 12,000 રૂપિયા વિસર્જન ખર્ચ ચૂકવે છે. આઈ કોર્પોરેશનનો પ્રાથમિક ખર્ચ 36,000 રૂપિયા થશે.
એ તો આઈ કંપની એટલે નવી કંપની જ ભોગવે છે. જે નવી કંપની કોઈ પણ પ્રકારનો પ્રાથમિક ખર્ચ કરશે, એસ્ટાબ્લિશમેન્ટ ખર્ચ હોય, કંપનીની સ્થાપનાનો ખર્ચ હોય, તો એને લગતો જે પણ પ્રિલિમિનરી એક્સપેન્સીસ છે, પ્રાથમિક ખર્ચા છે, એ આઈ કંપની પોતે જ ચૂકવે છે. તો એ જી અને એચની કંપનીની ખરીદ કિંમતની ગણતરી કરતી વખતે આનો સમાવેશ નહીં થાય. એટલે આ નવી કંપનીની આમ નોંધમાં આવશે, પણ જૂની કંપનીના વ્યવહારોમાં આનો ઉલ્લેખ ક્યાંય નહીં થાય. બંને કંપનીઓનું 31/3/2017ની વિગતો આપણને આપવામાં આવી છે. હવે આ વિગતોને આધારે આ જે છે એની વિગતો છે, વિગતો કહો, પાકું સરવૈયાનું સમરી કહો, જે પણ કહો તે, જે આપણી પાસે છે, શેર મૂડી જે છે બંનેની છે 30 લાખ અને 15 લાખ રૂપિયા. એની સામે પાઘડી છે, બરાબર, એમાં 5 લાખ અને 2 લાખ રૂપિયા પાઘડી બતાવેલી છે. ફ્રી હોલ્ડ મિલકતો બતાવેલી છે, પ્લાન્ટ અને મશીનરી બતાવેલા છે, સ્ટોક બતાવેલો છે, દેવાદારો છે, બેંકમાં રોકડ છે, લેણદારો છે, સામાન્ય અનામત છે, તારણવાળી લોન છે. પણ તારણવાળી લોન બંનેમાં નથી, માત્ર એચ લિમિટેડમાં છે. તારણવાળી લોનનો મતલબ એ થયો કે જે પણ લોન કોઈ પણ કંપનીની અંદર તારણ સાથેની હોય તો એની ચૂકવણી સ્પેશિયલ કેસમાં કરવી પડે. આમાં આપણે આગળ વાંચીશું, આપણને કોઈ હવાલો હશે તો એ હવાલાને ધ્યાનમાં રાખીને આપણે એની આમનોંધ કરીશું. એ ઉપરાંત નફા નુકસાન ખાતું છે, બરાબર. હવે નફા નુકસાન ખાતું અને સામાન્ય અનામત, આ જે બે વિગત જે છે એ રિઝર્વ્સ સરપ્લસની બાબત છે. હવે એ આપણને આમનોંધમાં શું કીધું છે એને આધારે આપણે જોવું પડશે. અહીંયા આપણને એવું સ્પષ્ટ કીધું છે કે નવી જે કંપની છે આઈ કોર્પોરેશન, એ બંને કંપનીના મિલકતો અને જવાબદારીઓ ખરીદી લેશે. એટલે મિલકતો અને જવાબદારીઓ ખરીદી લેશે એટલે આ બધી મિલકતો ખરીદી લેશે, બરાબર છે. પણ અહીંયા આપણને જે કંપનીઓ ખરીદી લે છે એના બદલામાં આગળ હવે આપણને શું ખરીદી કરવાની વાત કરે છે એ આપણે સમજવાની કોશિશ કરીએ. આગળના હવાલામાં જોઈએ, આ સંયોજનની વિધિ પૂર્ણ થયે આઈ કોર્પોરેશન સંયોજન બાદ સલામત લોન જે છે એ તારણની ચૂકવણી કરી આપે છે. એનો મતલબ જે 2 લાખ રૂપિયાની તારણની લોન છે, બરાબર, કઈ કંપનીની છે? એચ લિમિટેડની. અહીંયા છે ને, એચ લિમિટેડ પાસે 2 લાખની તારણની લોન એ નવી કંપની ચૂકવે છે. એટલે એનો મતલબ કે એ 2 લાખ રૂપિયા ખરીદ કિંમતની અંદર ગણતરીમાં લેવા પડશે. આપણે આગળ ચાલીએ. હવે એ સાથે તમારે જે પણ ચૂકવણી કરી છે અને તમારે તમામ ખાતાઓ તમારે શું શું તૈયાર કરવાનું છે, તો કે રોકડ ખાતા સહિત જરૂરી ખાતાઓ નવી કંપનીમાં તૈયાર કરવાના છે. નવી કંપનીની અંદર તમામ ખાતાઓ તૈયાર કરવાના છે અને તમામ ખાતાઓ તૈયાર કર્યા બાદ તમારે એની અંદરનું પાકું સરવૈયું પણ બનાવવાનું છે. આપણને હું તમને એક વધારાનું ખાતું પણ બનાવતા શીખવાડીશ. જૂની કંપનીમાં એટલે જી અને એચ કંપની જે છે એ કંપની જ્યારે વિસર્જન થાય છે ત્યારે કોઈ એક કંપનીની અંદર માલ મિલકત નિકાલ ખાતું કેવી રીતે બનાય એ હું પણ તમને આમાં શીખવાડીશ. એટલા માટે કે તમને એ માલ મિલકત નિકાલ ખાતું કેવી રીતે બનાવવું અને એ બનાવ્યા માટે કેવી રીતે તમારે એને આમનોંધ કરવી એ પણ આપણે સમજીશું, રાઈટ. તો અહીંયા આપણે આ પ્રકારનો આપણી પાસે એક ઉદાહરણ છે. હવે ઉદાહરણને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલાં આપણે શું શોધવાનું થશે? ખરીદ કિંમત. સૌથી પહેલી ખરીદ કિંમત શોધવાની થશે. પછી બીજું શું શોધવાનું થશે? ચોખ્ખી મિલકતો શોધવાની થશે. ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતો મળી જશે એટલે એ બે વચ્ચેનો જે તફાવત આવશે એ તમારી પાસે પાઘડી અથવા મૂડી અનામત આવશે. એટલે તમારું ત્રીજું જે વર્કિંગ થશે, નોટ થશે, એ પાઘડી અને મૂડી અનામતની થશે. આપણે સૌથી પહેલા ખરીદ કિંમત શોધીએ. હવે ખરીદ કિંમત આપણે જી કંપની અને એચ કંપનીની શોધવાની છે. બંનેમાં ખરીદ કંપનીમાં એવું આપણને સ્પષ્ટ કીધું છે કે કેટલા રૂપિયાના ઇક્વિટી શેર્સ આપશે. આપણે શરૂઆતમાં જ જોયું, દાખલામાં આપણને કહેવામાં આવ્યું છે કે જે ઇક્વિટી શેર્સ એમને આપ્યા છે, એક જે છે એ જી કંપનીને 40 લાખ રૂપિયાના ઇક્વિટી શેર આપ્યા છે અને એચ કંપનીને 15 લાખ રૂપિયાના ઇક્વિટી શેર આપ્યા છે અને બંનેના વિસર્જન ખર્ચની રોકડ રકમની વાત છે. હવે આપણે સમજવાની કોશિશ કરીએ. દરેકને 20 રૂપિયા લેખે ઇક્વિટી શેર રોકડ સિવાય પૂર્ણ ભરપાઈ થયેલા છે. એમાં 40 લાખ રૂપિયાના જી કંપનીને આપ્યા છે અને 15 લાખ રૂપિયાના એચ કંપનીને ઇક્વિટી શેર્સ આપ્યા છે. તો આ ઇક્વિટી શેર્સની રકમ થઈ. આમાં શેર્સની સંખ્યા આપણે લખવાની જરૂર નથી, પણ આપણને ખ્યાલ આવી શકે એમ છે કે 20 રૂપિયાનો એક શેર હોય અને 40 લાખ રૂપિયાના શેર હોય એટલે અગાઉ કર્યું તો એમ 2 લાખ ઇક્વિટી શેર થયા અને 15 લાખના 20 રૂપિયા લેખેના શેર હોય તો 75,000 શેર્સ થયા. બેંક અને રોકડ ખાતે, આ બેંક અને રોકડ ખાતે એટલા માટે લખ્યું છે કારણ કે જે વિસર્જન ખર્ચ જૂની કંપનીઓનો થાય છે એ વિસર્જન ખર્ચ જે છે એ નવી કંપની આપે છે એટલે એની રોકડ પેટે જૂની કંપનીઓને 18,000 અને 12,000 રૂપિયા આપે છે. સાથે સાથે અહીંયા આપણને કીધું છે કે સંયોજનની વિધિ પૂરી થાય ત્યારે સલામત તારણની લોન જે છે ચૂકવવાની છે. એટલે એ સેપરેટ ચૂકવાય છે. એનો મતલબ કે 2 લાખ રૂપિયા એ રકમ એડિશનલ આપે છે. તો અહીંયા એચ કંપનીની સલામતની તારણની લોન સામેની રોકડની વ્યવસ્થા 2 લાખ રૂપિયા થાય છે. હવે આનો સરવાળો કરીએ એટલે એ જે રકમ આવશે એ શું આવશે? ખરીદ કિંમત, જે તે કંપનીને ખરીદવાની કિંમત. એટલે આઈ કંપની
જ્યારે જી કંપનીને ખરીદે છે ત્યારે કેટલી રકમ ચૂકવશે? 40,18,000 રૂપિયા ચૂકવશે. એમાં શેર્સ આવશે અને જે પ્રાથમિક ખર્ચ પેટીની રકમ છે એ આવશે. અને એચ કંપનીમાં 15 લાખના શેર્સ આવશે, 12,000ના જે પ્રાથમિક ખર્ચા છે અથવા તો વિસર્જન ખર્ચા છે તે આવશે અને 2 લાખ રૂપિયા તારણવાળી લોનના પેટે ચૂકવશે. એમ એનો સરવાળો જે થશે એ 17,12,000 રૂપિયા થશે. તો આ આપણને ખરીદ કિંમત મળી. હવે આપણે શું શોધવા જઈએ? ચોખ્ખી મિલકતો. ચોખ્ખી મિલકતોમાં આપણને હવાલામાં સ્પષ્ટ કીધું છે કે નવી કંપની આઈ કંપની એ જૂની કંપનીના જી અને એચ કંપનીના મિલકતો અને દેવા લઈ લે છે. હવે મિલકતો અને દેવા લેતા હોય ત્યારે એ પરિસ્થિતિમાં અવાસ્તવિક મિલકતો સિવાયની જેટલી પણ મિલકતો હોય એ આવી જાય. અવાસ્તવિક મિલકતો અને પાઘડીની કોઈ ઉલ્લેખ નથી એટલે પાઘડી પણ નહીં આવે. અહીંયા ફ્રી હોલ્ડ મિલકતો. હવે બધી જ જે મિલકતો છે એ ચોપડે કિંમતે જ લેશે, કારણ કે એમાં આપણને એવી મિલકતોનો ઉપર એવો કોઈ હવાલો નથી કે આ 10% વધુ અથવા 10% ઓછી લેશે. એનો મતલબ કે બધી મિલકતો જે ચોપડે દર્શાવેલી કિંમત છે એ જ કિંમતે લે છે. એટલે અહીંયા મેં જે આ રકમો લખી છે એ ચોપડામાં જે કિંમતો દર્શાવેલી છે એ જ કિંમત લખી છે. તમારે એક વખત કન્ફર્મ કરવું તો આપણે જોઈ લઈએ કે ફ્રી હોલ્ડ મિલકતો જે છે એ જી કંપનીના 19,12,000 છે અને એચ કંપનીના 9,05,600 છે. આપણે એક વખત ચેક કરી લઈએ કે જી કંપનીના ફ્રી હોલ્ડ મિલકતો 19,12,000 છે અને 9,05,600 જે છે એ એચ કંપનીના છે. એવી જ રીતે એની આ બધી મિલકતો બરાબર છે. આ તમામ મિલકતો જે છે એ ચોપડે દર્શાવેલી કિંમતે જે નવી કંપની છે એ લઈ લે છે. આ સિવાય એ લોકો પાસે શું છે દેવામાં? તો કે લેણદારો એક દેવું છે. તો જે લેણદારો એક દેવું જે છે એ પણ લઈ લે છે. એટલે લેણદારો જે છે એ પણ આપણે ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે લઈશું. અનામતની કોઈ આમાં ઉલ્લેખ કર્યો નથી એટલે અનામત જે છે એ આપણે નહીં લઈએ. હવે આપણે ફરીથી ચોખ્ખી મિલકતના વર્કિંગ નોટમાં જઈએ કે જેમાં એ લોકોએ કેલ્ક્યુલેશન બતાવ્યું છે કે ચોખ્ખી મિલકતની ગણતરી કેવી રીતે છે. તો બંને કંપનીઓની ચોખ્ખી મિલકતો દર્શાવી છે, જેમાં બંને કંપનીઓની જે પણ મિલકતો છે એનો સરવાળો અહીંયા કરવામાં આવેલો છે. આ બંને કંપનીઓની મિલકતોનો ટોટલ છે, એમાંથી લેણદારો બંનેના બાદ કરવામાં આવ્યા છે. અને આમાં સલામત તારણની લોન પણ એટલા માટે બાદ કરવામાં આવી છે કારણ કે સલામત તારણની લોન દેવા તરીકે નવી કંપની 2 લાખ રૂપિયા ચૂકવે છે અને જેની આપણે ગણતરી ખરીદ કિંમતમાં કરેલી છે. એટલે 2 લાખ રૂપિયા પણ અહીંયા આવે છે. આનો સરવાળો આપણે જે કરીએ છીએ એ આપણને એટલે જે પણ દેવા છે એ કુલ મિલકતોમાંથી દેવા બાદ કરતા જે પણ સરવાળો મળે છે એ ચોખ્ખી મિલકતો મળે છે. એટલે જે ચોખ્ખી મિલકતો આપણને મળે છે એ ચોખ્ખી મિલકતો કુલ મિલકતોમાંથી દેવા બાદ કરતા આપણને જે રકમ મળે છે એ રકમ જે છે એ આપણી ચોખ્ખી મિલકતો છે. હવે ત્રીજું વર્કિંગ આપણે જશું. ત્રીજા વર્કિંગમાં જે આપણે શરૂઆતમાં ખરીદ કિંમત શોધી તે અને પછી અત્યારે જે આપણે ચોખ્ખી મિલકતો શોધી તે, આ બે વચ્ચેનો જે તફાવત છે એ તફાવત આપણને કાં તો પાઘડી આપશે અને કાં તો મૂડી અનામત આપશે. હવે કોને પાઘડી અને કોને મૂડી અનામત કહેવાય? બહુ સિમ્પલ છે. આ માન લો કે તમારું પાકું સરવૈયું છે. હવે પાકા સરવૈયાની અંદર માન લો મિલકતો કઈ બાજુ આવે? મિલકતને લેણા બાજુ આવે. આ જે છે એ તમારી મિલકતો છે. માન લો કે મિલકતો 1 લાખ રૂપિયાની છે અને તમારા જે દેવા જે છે એ તમારા 90,000 રૂપિયા છે. એનો મતલબ ઓછી રકમ 10,000 રૂપિયા ક્યાં ઓછા પડ્યા? અહીંયા. જો 10,000 રૂપિયા અહીંયા ઓછા પડ્યા એનો મતલબ કે તમારી જે ચોખ્ખી મિલકત જે છે એ લાખ રૂપિયા છે, જ્યારે તમારા દેવા જે છે એ 90,000. એટલે તમારે 1 લાખ રૂપિયાની મિલકતની સામે 90,000 રૂપિયા દેવા બાદ કરો તો જે તફાવતની રકમ આવે એટલે કે તમારી મિલકતો વધારે છે, મિલકતની રકમ તમારી વધારે છે દેવા કરતા, એટલે 10,000 રૂપિયાનો જે તફાવત પડે છે એ મૂડી અનામત આવે. એ શું આવે? મૂડી અનામત. માન લો કે આના કરતા ઊંધું હોય. અહીંયા જે છે એ દેવા તમારા એટલે કે તમારી મૂડી અને દેવા જે છે એ 1 લાખ રૂપિયાના છે અને માન લો કે મિલકત જે છે એ 90,000 રૂપિયાની હોય તો ઓછી રકમ કેટલી પડી? અહીંયા 10,000 રૂપિયા મિલકત બાજુ પડ્યા. તો મિલકત બાજુ 10,000 રૂપિયા ઓછા પડ્યા એને તમારે પાઘડી કહેવાશે. એને શું કહેવાશે? પાઘડી કહેવાશે. અહીંયા મૂડી દેવાની બાબતમાં આપણે એવું સમજીએ કે એ તમારી ખરીદ કિંમત છે. મૂડી દેવા જે છે એ તમારી ખરીદ કિંમત છે અને આ જે છે એ તમારી શું છે? ચોખ્ખી મિલકતો છે. તો હવે જ્યારે ચોખ્ખી મિલકતો જે છે એને આપણે સમજવાની કોશિશ કરીએ. તો આ તમારું પાકું સરવૈયું છે. એમાં તમારી ખરીદ કિંમત જે છે એ આપણે આગળથી જોઈ લઈએ કે એચ કંપનીની જી કંપનીની ખરીદ કિંમત કેટલી છે? 40,18,000 રૂપિયા. તો 40,18,000 રૂપિયા તમારી ખરીદ કિંમત છે, જેને આપણે મૂડી દેવા બાજુ લખ્યા. તમારી ચોખ્ખી મિલકતો કેટલી છે? 36,25,000 રૂપિયા. 36,25,000 રૂપિયા શું છે? તમારી ચોખ્ખી મિલકતો છે. કઈ બાજુ રકમ ઓછી પડી?
તો આને શું કહેવાશે? પાઘડી. આને શું કહેવાશે? પાઘડી. એટલે અહીંયા જે તમારી જે પાઘડી છે એ રકમ આપણે સમજવાની કે 40,18,000માંથી 36,25,000 રૂપિયા માઇનસ કરીએ તો જે તફાવતની રકમ આવશે 40,18,000માંથી 36,25,000 માઇનસ કરવાથી જે તફાવતની રકમ આવશે એ શું આવશે? પાઘડી આવશે. હવે તમે જોશો તો બંને કંપનીમાં ખરીદ કિંમત જે છે એ વધારે છે તમારી ચોખ્ખી મિલકત કરતાં. એટલે બંને કંપનીમાં શું આવશે? પાઘડી જ આવશે. બંને કંપનીની અંદર શું આવશે? પાઘડી. 3,93,000 જી કંપનીમાં આવશે અને 2,42,000 રૂપિયા એચ કંપનીમાં આવશે. તો અહીંયા આપણે શરૂઆતનો જે પાર્ટ છે, જે આખો દાખલો છે, ઉદાહરણ જે છે એ 3 ભાગમાં વિભાજિત થાય. પહેલો ભાગ જે છે એ તમારે કંપનીની ખરીદ કિંમત, ચોખ્ખી મિલકત, પાઘડી અને મૂડી અનામત શોધવાની. આ પહેલો ભાગ થયો. બીજો ભાગ છે એ વેચનારના ચોપડામાં તમારે આમનોંધ અને ખાતા બનાવવાના. હા, એનો બીજો ભાગ છે. અને જેનો ત્રીજો ભાગ જે છે એ નવી પેઢીના ચોપડે, પાકું સરવૈયું અને આમનોંધ. આ 3 ભાગમાં આખો જે ઉદાહરણ છે એને વિભાજિત કરવામાં આવે છે. અહીંયા આપણે વેચનારના ચોપડે આ દાખલામાં આપણને પૂછ્યું નથી કે વેચનારના ચોપડામાં આમનોંધ અને ખાતા બનાવો. તેમ છતાં પણ મેં આપને સમજાવવા માટે વેચનારના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું છે. એટલે હું તમને એક ઉદાહરણ તરીકે સમજાવી શકું કે માલ મિલકત નિકાલ ખાતું કેવી રીતે બને. અહીંયા મેં જી લિમિટેડના ચોપડામાં માલ મિલકત નિકાલ ખાતું બનાવેલું છે. હવે માલ મિલકત નિકાલ ખાતું શું છે? તો કે માલ મિલકત નિકાલ ખાતું એ વેચનારના ચોપડામાં જે પણ મિલકતો અને દેવા નવી કંપની લઈ જતી હોય, જે કિંમતે લઈ જતી હોય અથવા તો મૂળ કિંમતે લઈ જતી હોય, તે માલ મિલકત નિકાલ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સાથે સાથે જે ખરીદ કિંમત છે એ ખરીદ કિંમત પણ માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જવામાં આવે છે. અને પછી જે તફાવતની રકમ માલ મિલકત નિકાલ ખાતાની આવે, એટલે કે જે નફો અથવા તો જે નુકસાન થાય તફાવતની રકમ, એ તફાવતની રકમને જૂના શેર હોલ્ડરોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે. એટલે જૂના શેર હોલ્ડરો એટલે કોના? જી લિમિટેડના શેર હોલ્ડર ખાતે એ નફો કે નુકસાન ટ્રાન્સફર કરવામાં આવે. માની લો કે જમા બાજુની રકમ વધુ આવે, એટલે કે ખરીદ કિંમત અને દેવા બાજુ જે છે જમાની રકમ એ વધુ હોય ઉધાર બાજુ કરતાં, તો જે તફાવતની રકમ આવે છે એ તફાવતની રકમ જે છે એ નફો થાય છે. હવે શું કરીશું આપણે? જે ચોખ્ખી મિલકતની ગણતરી કરતી વખતે જે મિલકતો અને દેવા જે કિંમતે લઈ ગયા હતા એ આપણે અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં લઈ જાવીએ. અહીંયા આપણે જોવું હોય તો ફરીથી એક વખત ચોખ્ખી મિલકત જુઓ. ચોખ્ખી મિલકતમાં જી કંપનીમાં ફ્રી હોલ્ડ મિલકત 19,12,000, પછી પ્લાન્ટ અને મશીનરી 7,05,000, સ્ટોક્સ 3,75,000, એવી રીતે બાકીની 2 મિલકત. આમ આ 5 મિલકતો જે કિંમતે અહીંયા લઈ આવ્યા છે એ 5 મિલકતોને આપણે જુઓ અહીંયા ટ્રાન્સફર કરી દીધી. આ 5 મિલકતો અહીંયા માલ મિલકત નિકાલ ખાતામાં ઉધાર થાય અને જે તે મિલકત ખાતે જમા થાય. આ પહેલી આમનોંધ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે જે તે મિલકત ખાતે જમા, જે આપણે અગાઉના લેક્ચરમાં સમજી ગયા છીએ. આ બધી જ મિલકતો માલ મિલકત નિકાલ ખાતે આપણે ફેરબદલ કરી. એવી જ રીતે જે દેવાઓ છે એ દેવાઓને પણ આપણે માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કરીએ છીએ. ચાહે એ કંપની લઈ જતી હોય અથવા તો એ કંપનીનો નિકાલ કંપની પોતે નિકાલ કરતી હોય. તો લેણદાર જે છે એ નવી કંપની લઈ જાય છે, એ પણ એની મૂળ કિંમતે જ લઈ જાય છે. એટલે એને પણ આપણે અહીંયા ફેરબદલ કર્યા. એટલે આમાં બીજી આમનોંધ થશે. લેણદાર ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે માલ મિલકત નિકાલ ખાતામાં જમા બાજુ લેણદારો આવી ગયા. એટલે અહીંયા આ 2 મિલકતો અને દેવા જે લઈ ગયા એને આપણે માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ કર્યા. હવે ત્રીજી આમનોંધ. જે ખરીદ કિંમત છે એ ખરીદ કિંમત નવી કંપની ચૂકવે છે. તો કે કેટલી ચૂકવવાની છે નવી ખરીદ કિંમત? 40,18,000 રૂપિયા નવી કંપની ચૂકવવાની છે. જે માલ મિલકત નિકાલ ખાતે ફેરબદલ થશે તો એ કોના ખાતે ઉધાર થશે? નવી કંપની ખાતે. એટલે તે આઈ કંપની ખાતે ઉધાર, આઈ કંપની આપણને ચૂકવવાની છે એટલે આઈ કંપની ખાતે ઉધાર, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એટલે અહીંયા 40,18,000 રૂપિયા તમે નવી કંપનીના માલ મિલકત નિકાલ ખાતામાં જમા કર્યા. હવે તમે જમા બાજુ અને ઉધાર બાજુનો સરવાળો કરો. જે બાજુનો સરવાળો વધુ આવે એમાંથી ઓછી બાજુનો રકમનો સરવાળો માઇનસ કરીએ એટલે તફાવતની રકમ મળે. માન લો કે જમા બાજુનો માલ મિલકત નિકાલ ખાતાનો સરવાળો વધુ આવે ઉધાર બાજુ કરતાં, તો તફાવતની જે રકમ આવે એ તફાવતની રકમ જે છે એ નફાની રકમ છે. અને એ નફાની રકમ જે છે એ જે તે જૂની કંપની છે, દાખલા તરીકે આપણે જી કંપનીનું માલ મિલકત નિકાલ ખાતું બનાવીએ છીએ, એટલે જી લિમિટેડના ઇક્વિટી શેર હોલ્ડર ખાતે એ નફો ટ્રાન્સફર થાય. એટલે જે પણ રકમ આપણને તફાવતની મળી છે એ તફાવતની રકમ શું થશે? એના ખાતામાં ફેરબદલ થશે. તો આ આપણો એક ભાગ થયો. અહીંયા તમે મેં એક ઉદાહરણ તરીકે માલ મિલકત નિકાલ ખાતું બનાવ્યું છે. આવી જ સેમ રીતે આ જેમ જીમાં બનાવ્યું છે તમે એચ કંપનીમાં પણ બનાવી શકો છો. હવે આપણે આગળ ચાલીએ.
આપણે નવી કંપનીમાં આપણને જે રીતે દાખલામાં પૂછવામાં આવ્યું છે એ જ રીતે હવે આપણે નવી કંપનીની અંદર અલગ અલગ ખાતાઓ બનાવીએ. કયા કયા ખાતાઓ બનાવીએ તો કે એમાં જેટલા પણ દાખલા તરીકે આપણે કેટલી મિલકતો લે છે તો જેટલી મિલકતો લેતી હોય બધાના મિલકત ખાતા પણ બનાવી શકીએ. દાખલા તરીકે ફ્રી હોલ્ડ મિલકતો લે છે, બરાબર, તો ફ્રી હોલ્ડ મિલકત ખાતું બનાવી શકીએ. પ્લાન્ટ મશીનરી, સ્ટોક્સ, દેવાદારો, રોકડ, લેણદારો, બરાબર છે, આટલા તો ખાતા છે. એ ઉપરાંત જે શેર નવા આપવાના છે તો શેર્સનું ખાતું, બરાબર, તો એ ખાતા આપણે અહીંયા બનાવી શકીએ. સૌથી પહેલાં એને ફ્રી હોલ્ડ મિલકતનું ખાતું બનાવ્યું. તો ફ્રી હોલ્ડ મિલકત જે છે એ નવી કંપની પાસે આવે છે. તો નવી કંપની પાસે જ્યારે ફ્રી હોલ્ડ મિલકતો આવતી હોય તો એ મિલકતો આવે તો ફ્રી હોલ્ડ મિલકત ખાતું શું થાય? ઉધાર થાય. મિલકતો ક્યાંથી આવે છે? જૂની કંપનીઓ પાસેથી. કઈ કઈ કંપનીઓ આપે છે? તો કે જી લિમિટેડ આપે છે અને એચ લિમિટેડ આપે છે. તો જી લિમિટેડની ધંધાની ખરીદી ખાતે ઉધાર, એવી રીતે એચ લિમિટેડની ધંધાની ખરીદી ખાતે તમારે અહીંયા ફ્રી હોલ્ડ મિલકત ખાતે, એટલે ફ્રી હોલ્ડ મિલકત ખાતે ઉધાર, ત્યાં બંને કંપની ખાતે જમા. આ તમારી પહેલી આમનોંધ થઈ. એને આમનોંધને આધારે એમની પોસ્ટિંગ કરીએ, અહીંયા ખાતામાં ખતવણી થઈ અને ખતવણી કર્યા પછી તમારા જે રકમ આવે છે એ રકમને તમે આગળ લઈ જાઓ છો. એટલે આની બાકી આગળ લઈ જવામાં આવશે 28,17,600 રૂપિયા. એટલે ફ્રી હોલ્ડ મિલકતનું ખાતું ઉધાર બાકી બતાવે છે 28,17,600 રૂપિયા. આ બાકી જે છે એ પાકા સરવૈયામાં જશે અને પાકા સરવૈયામાં 28,17,600 રૂપિયા ફ્રી હોલ્ડ મિલકત ખાતે બતાવવામાં આવશે. આ પહેલી મિલકત થઈ. આવી જ રીતે આપણે અન્ય મિલકત ખાતા બનાવીએ. દાખલા તરીકે પ્લાન્ટ અને મશીનરીનું ખાતું, સ્ટોકનું ખાતું, દેવાદારોનું ખાતું. હવે આ બધી જ મિલકતો જે છે એ જૂની કંપનીઓ પાસેથી આવે છે. એટલે શું થશે? પ્લાન્ટ અને મશીનરી ખાતે ઉધાર, તે જી લિમિટેડના ધંધાની ખરીદી અને એચ લિમિટેડના ધંધાની ખરીદી ખાતે ઉધાર. એવી જ રીતે સ્ટોક ખાતું ઉધાર, તે જી લિમિટેડના ખરીદ ખાતે અને એચ લિમિટેડના ખરીદ ખાતે ઉધાર જમા. પરચુરણ દેવાદારોનું ખાતું આવ્યું તો પરચુરણ દેવાદાર ખાતે ઉધાર, તે જી લિમિટેડના ધંધાની ખરીદી ખાતે અને એચ લિમિટેડના ધંધાની ખરીદી ખાતે. આ બધાના ખાતા બંધ કરો એટલે તમારી જે પણ ટોટલ બાકી આવે એ બાકી જે છે એ પાકા સરવૈયામાં લઈ જવામાં આવશે. આ ત્રણેય બાકી જે છે, જેમ ફ્રી હોલ્ડ મિલકતની જે બાકી આવી એ જ રીતે આની બાકી પણ જે છે એ તમે પાકા સરવૈયામાં લઈ જશો. આપણે આગળના ખાતા સમજવાની કોશિશ કરીએ. હવે બેંક અને રોકડ ખાતું આવ્યું. હવે બેંક અને રોકડ ખાતું જે છે આમાં તમે જોશો તો બે બેંક અને રોકડ ઉધાર છે. તો શું કામ એને ઉધાર છે? કારણ કે રોકડ જે છે એ જૂની કંપની પાસેથી આવે છે. જી કંપની પાસેથી 5,51,052,100 આવે છે અને એચ લિમિટેડ પાસેથી 62,600 આવે છે. તો આ જે રોકડ આવે છે એ રોકડ ખાતે અહીંયા રોકડ ખાતામાં ઉધાર બાજુ આવશે બંનેનું. એટલે રોકડ ખાતે ઉધાર તો રોકડ અથવા બેંક ખાતે ઉધાર, તે જી લિમિટેડના ધંધાની ખરીદી ખાતે, તે એચ લિમિટેડના ધંધાની ખરીદી ખાતે. હવે નવી કંપની રોકડ જૂની કંપનીને આપે પણ છે, પ્રાથમિક ખર્ચા પેટે અને વિસર્જન ખર્ચા પેટે. ઉપરાંત તારણવાળી લોન પણ ચૂકવે છે. તો આ બધાની ચૂકવણી અહીંયા થશે. તમે જુઓ, જી કંપનીને 18,000 રૂપિયા વિસર્જન ખર્ચ પેટે આપે છે. એટલે એ કોણ આપે છે? તો કે નવી કંપની આપે છે. જી કંપનીને આપે છે એટલે જી કંપની ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે જમા. એવી જ રીતે એચ કંપનીને આપે છે. એચ કંપનીને 2 લાખ રૂપિયા તારણવાળી લોન ચૂકવવા અને 12,000 રૂપિયા શેના પેટે આપે છે? એના વિસર્જન ખર્ચ પેટે. કુલ 2,12,000 રૂપિયા આપે છે. એટલે એચ કંપનીના ખરીદ ખાતે ઉધાર, તે રોકડ અને બેંક ખાતે જમા 2,12,000 રૂપિયા. એ ઉપરાંત તમારે જે રકમની ચૂકવણી થાય છે પ્રાથમિક ખર્ચ ખાતે 36,000 રૂપિયા પ્રાથમિક ખર્ચના છે તો પ્રાથમિક ખર્ચના 36,000 રૂપિયા આવશે. અને એ પછી જે પણ બાકી આવે છે એ બાકીની રકમ જે છે 1,48,700 રૂપિયા જે છે એ બાકી આગળ લઈ જવામાં આવશે. પછી પાઘડીનું ખાતું બનશે. તમે જુઓ, આપણે જે પણ ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતો વચ્ચેનો જે તફાવત શોધ્યો, એ ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતો વચ્ચેનો જે તફાવત છે એ તફાવત જે છે પાઘડી પેટે આવ્યો. તો પાઘડીની જે રકમ તમારી પાસે આવે છે એ પાઘડી પાકા સરવૈયામાં દર્શાવાશે. એટલે એ પાઘડીને અહીંયા ખાતા પેટે લઈ આવીએ છીએ. તો અહીંયા પાઘડી ખાતામાં ઉધાર બાજુ આવશે. પાઘડી ખાતામાં ઉધાર બાજુ બંનેની ખરીદ કરી. જી લિમિટેડના ધંધાની ખરીદી ખાતે 3,93,000 અને એચ લિમિટેડ ખાતે 2,42,000. આ બંનેની પાઘડીની ટોટલ રકમ જે છે એ પાકા સરવૈયામાં જશે 6,35,000 રૂપિયા. તો એ પણ તમારી પાકા સરવૈયામાં જાય છે. હવે આપણે પાઘડી ખાતા પછી આગળ લેણદારોનું ખાતું. દેવા પણ લે છે, પણ આ લેણદારો જે છે એ દેવા છે એટલે આપણે શું કરીશું? તમારે આમ નોંધમાં એવું થશે, જી લિમિટેડના ધંધાના ખરીદ ખાતે ઉધાર, એચ લિમિટેડના ધંધાના ખરીદ ખાતે ઉધાર, તે લેણદારો ખાતે જમા. એટલે લેણદારો ખાતે જમા બાજુ આ બંનેનું ખતવણી થતાં બાકી આવે છે 2,86,000 રૂપિયા. એટલે એને બાકી આગળ લઈ જશું નવા પાકા સરવૈયામાં, આ લિમિટેડના પાકા સરવૈયામાં 2,86,000 રૂપિયા મૂડી દેવા બાજુ લેણદારો તરીકે દર્શાવવામાં આવશે. પછી સલામત તારણ લોનનું ખાતું.
સલામત તારણ લોન જે છે એ ચૂકવાઈ જાય છે, બરાબર. 2 લાખ રૂપિયાની બાકી જે છે એ 2 લાખ રૂપિયાની બાકી જે છે એચ લિમિટેડના ધંધાના ખરીદ ખાતે આપણે અહીંયા તારણની બાકી બતાવીએ છીએ, પણ સામે રોકડ અને બેંક 2 લાખ રૂપિયા ચૂકવે છે, એટલે 2 લાખ રૂપિયાનું સેટલમેન્ટ થાય છે. એમ આ ખાતું જે છે એ બંધ થાય છે, એટલે આ ખાતું જે છે એ આગળ એ રીતે એનું પોસ્ટિંગ થશે. પછી આપણે જઈએ છીએ, આ સલામત તારણ લોન નથી, આ જે છે એ જી લિમિટેડનું ધંધાનું ખાતું છે. જી લિમિટેડના ધંધાનું ખરીદ ખાતું, જી લિમિટેડના ધંધાનું ખરીદ ખાતું છે, જેમાં જેટલી પણ મિલકતો અને દેવા લે છે, બરાબર છે, એ બધી મિલકતો અને દેવા જે છે એ ખરીદ કિંમતમાં આવશે, સાથે સાથે એને જે રકમ ચૂકવે છે એ પણ આવશે. હવે જેટલી મિલકતો લીધી છે એ લિમિટેડના ધંધાના ખરીદ ખાતે બધી મિલકતો ક્યાં આવશે? જમા બાજુ આવશે. એટલે બધી જ મિલકતો જે છે એ જી લિમિટેડના ધંધાના ખરીદ ખાતે ઉધાર, તે ફ્રી હોલ્ડ મિલકત ખાતે, પ્લાન્ટ મશીનરી, સ્ટોક, દેવાદારો, રોકડ અને પાઘડી જે તફાવતની રકમ ચૂકવાય તે, એ બધા જ અહીંયા ખાતામાં જમા બાજુ આવશે. સામે એને જે રકમ તમે ઇક્વિટી શેર મૂડી પેટે આપો છો તે હવે એ કોને આપો છો તમે? તો કે જી લિમિટેડના ધંધાના ખરીદ પેટે આપો છો. તો અહીંયા જી લિમિટેડના ધંધાના ખરીદ ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 40 લાખ રૂપિયા, ઉપરાંત તમે એને રોકડે આપો છો 18,000 રૂપિયા, તો જી લિમિટેડના ધંધાના ખરીદ ખાતે ઉધાર, તે રોકડ કે બેંક ખાતે 18,000 રૂપિયા. એ ઉપરાંત તમે લેણદારો એમની પાસેથી લો છો, તો જી લિમિટેડના ધંધાના ખરીદ ખાતે ઉધાર, તે પરચુરણ લેણદારો ખાતે 1,72,000. આમ આ ખાતું શું થશે? અહીંયા 0 થઈ જશે, બરાબર. એવી જ રીતે એચ લિમિટેડના ધંધાનું ખરીદ ખાતું બનવામાં આવશે. એચ લિમિટેડના ધંધાના ખરીદ ખાતે જે છે એ તમે જેટલી પણ મિલકતો છે અહીંયા ટ્રાન્સફર કરવામાં આવે છે, એની સાથે સાથે જે છે એ એચ લિમિટેડના ખરીદીની છે. સલામત લોન ખાતે જે છે એ 2,12,000 રૂપિયા તમે રોકડ એને ચૂકવો છો, અને પરચુરણ લેણદારો 1,13,600 રૂપિયા, 15 લાખ રૂપિયાના શેર્સ ચૂકવો છો, અને જેટલી પણ મિલકતો પાઘડી સાથે જે છે એમ આ ખાતું પણ અહીંયા નીલ થઈ જાય છે, બરાબર છે. અહીંયા જે પણ રોકડ ખાતે 2,12,000 છે અને સલામત લોન, એટલે આ બેઉ નહીં આવે. 2,12,000 રૂપિયા તમે રોકડ સાથે ચૂકવી જ દો છો, એટલે એની રકમની ચૂકવણી ત્યાં થઈ જ જાય છે, બરાબર છે. એટલે અહીંયા તમારે આ ખાતું જે છે એ જેટલી પણ મિલકતો જે છે એચ લિમિટેડના ખાતામાં, એચ લિમિટેડના ધંધાના ખરીદ ખાતામાં મિલકતો ઇન્ક્લુડિંગ પાઘડી, એ બધી એ ખાતામાં જમા બાજુ આવશે. જે લેણદારો લઈ જાય છે ઉધાર બાજુ આવશે. તારણવાળી લોનની ચૂકવણી અને પ્રાથમિક ખર્ચ સાથેના જે પણ ખર્ચાની ચૂકવણી છે બધી ઉધાર બાજુ આવશે, અને સાથે સાથે જે નવા આઈ લિમિટેડના ઇક્વિટી શેર્સ આપવામાં આવે છે એ પણ ઉધાર બાજુ આવશે. આમ આ એનું એચ લિમિટેડના ધંધાનું ખરીદ ખાતું થયું. હવે આપણે સમજવાની કોશિશ કરીએ આઈ લિમિટેડના કોર્પોરેશનનું પાકું સરવૈયું. હવે આપણે જે છે એ લાસ્ટ સ્ટેજમાં છીએ. આમાં પાકું સરવૈયું જે છે એ જે પણ આગળ ખાતા બનાવ્યા આપણે, એ ખાતાની જે બાકીઓ છે એ બાકીઓ અહીંયા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. આપણે જે બાકીઓમાં સૌથી પહેલાં ઇક્વિટી દેવા બાજુ જઈએ. ઇક્વિટી દેવામાં સૌથી પહેલાં શું આવશે? સત્તાવાર મૂડી. આપણે દાખલાની શરૂઆતમાં જે સત્તાવાર મૂડી ઉપર આપણે વાંચી હતી, એ મૂડીમાં આપણને એવું કહેવામાં આવ્યું હતું કે એ લોકોની પાસે 60 લાખ રૂપિયાની સત્તાવાર મૂડી છે. એટલે 20 રૂપિયા એટલે કે 60 લાખની સત્તાવાર મૂડી હતી. 20 રૂપિયા જે છે એનો એક ઇક્વિટી શેરની કિંમત હતી. એનો મતલબ કે કેટલા ઇક્વિટી શેર થયા? 3 લાખ ઇક્વિટી શેર. તો આ એની સત્તાવાર થાપણ છે. સત્તાવાર થાપણમાંથી એને ઇસ્યુ કરેલી, એટલે પબ્લિક ઇસ્યુ કેટલા શેર્સ કર્યા, કેટલા શેર્સ એને કંપનીઓને આપ્યા? તો કે એક કંપનીને 2 લાખ શેર આપ્યા અને બીજી કંપનીને 75,000 શેર આપ્યા. કુલ એને 2,75,000 શેર 20 રૂપિયા લેખે આપ્યા, એટલે કે 55 લાખના શેર્સ એને આપ્યા. આ એના ઇક્વિટી શેર ભરપાઈ થયેલા શેર થયા, બરાબર છે. ભરપાઈ થયેલા શેર મૂડી કેટલી છે? 55 લાખ રૂપિયાની. પ્રાથમિક ખર્ચ જે છે એ 36,000 રૂપિયાનો છે, જે માઇનસ છે, બરાબર છે. એને પ્રાથમિક ખર્ચ રૂપે 36,000 રૂપિયા જે પોતે ચૂકવે છે, બરાબર. એટલે એને 36,000 રૂપિયા પ્રાથમિક ખર્ચ પેટે બતાવ્યો, જે ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એને કરશે. પ્રાથમિક ખર્ચ અહીંયા પણ બતાવી શકો, અને પ્રાથમિક ખર્ચ મિલકત લેણા બાજુ તમે અવાસ્તવિક મિલકતો તરીકે પણ બતાવી શકો. પછી ચાલુ દેવા, જે લેણદારો છે તે, તો લેણદારો કેટલા છે? 2,86,000 રૂપિયાના લેણદારો ટોટલ, જે જી કંપની અને એચ કંપની બંનેના લેણદારોની ખરીદી કરે છે તે. એવું હોય તો આપણે લેણદારોનું ખાતું જોઈ શકીએ, એટલે આપણને લેણદારોની બાકી મળી જાય. લેણદારોનું ખાતું કેટલા બાકી બતાવે છે? 2,86,000 રૂપિયા. તો આ જે બાકી આગળ લાવ્યા છે એ મૂડી દેવા બાજુ 2,86,000 રૂપિયા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવશે. તો 2,86,000 રૂપિયા એ તમારા લેણદારો તરીકે દર્શાવવામાં આવ્યા. આમ 55 લાખ
2,86,000, જેમાંથી 36,000 રૂપિયા પ્રાથમિક ખર્ચ તમે અહીંયા બતાવ્યો છે માઇનસમાં, એટલે એ માઇનસ થયા, તો આ તમારા 57,50,000 રૂપિયા થયા. હવે આપણે આગળ ચાલીએ તો મિલકતો આવશે. મિલકતો, કેટલી મિલકતો લે છે, તો આપણે જેટલી મિલકતોના ખાતા બનાવ્યા છે પછી એ બધી મિલકતો આવી જશે. પાઘડી, ફ્રીહોલ્ડ મિલકત, પ્લાન્ટ એન્ડ મશીનરી, સ્ટોક, બધી જ. જુઓ, આ ફ્રીહોલ્ડ મિલકત જે છે તે, પછી પ્લાન્ટ એન્ડ મશીનરી, પછી પાઘડી, પછી સ્ટોક, દેવાદારો અને બેંકમાં રોકડ. આ બધી જ મિલકતોની બાકી જે છે એ આપણે અહીંયાથી લઈ શકશું. તમે જે ખાતા બનાવ્યા છે એ ખાતાની બધાની બાકીઓ આપણે તપાસીએ અને એને આધારે આપણે બધાની બાકીઓ અહીંયાથી લઈએ. આ બેંક, આ રોકડ ખાતું છે. રોકડ ખાતાની બાકી 1,48,700 છે, તો એ 1,48,700 પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ જાય છે. પછી પાઘડીનું ખાતું છે, પ્લાન્ટ એન્ડ મશીનરીનું ખાતું છે. પ્લાન્ટ એન્ડ મશીનરી 11,36,200 છે, સ્ટોક 6,28,900, પરચુરણ દેવાદારો 3,83,600 અને ફ્રી હોલ્ડ મિલકતો જે 28,17,600. આ બધી જ બાકી જે છે એ બાકીને આપણે પાકા સરવૈયામાં દર્શાવીએ છીએ. તો આ બધી જ બાકીઓ આપણે પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ લઈ જઈશું. આપણે પાકું સરવૈયું ફરીથી જોઈએ અને એ પાકા સરવૈયાની અંદર મિલકત લેણા બાજુ 28,17,600 ખાતા નંબર 1 મુજબ ફ્રી હોલ્ડ મિલકત છે. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી ખાતા નંબર 2 મુજબ 11,36,200. કુલ મિલકતો જે છે એ 39,53,800. પાઘડી બંનેની 6,35,000. પછી ચાલુ મિલકતો, સ્ટોક, દેવાદારો અને બેંકમાં રોકડ, આ ત્રણેયની બાકી જે છે એ અહીંયા આવશે. આમ પાકા સરવૈયાનો સરવાળો મિલકત લેણા બાજુ 57,50,000 રૂપિયા. તમે જોશો તો બંનેનો ટોટલ એ 57,50,000 રૂપિયા એ બંનેનો ટોટલ મિલકત દેવા અને મિલકત લેણા અને મૂડી દેવા બંનેનો ટોટલ જે છે એ 57,50,000 રૂપિયા થાય છે. આમ તમારું પાકું સરવૈયું નવી કંપનીનું જે છે એ સ્ક્વેર ઓફ થાય છે અને તમારી જે નવી કંપની જે છે એ કેટલા રૂપિયાની મૂડી અને દેવાની સામે કેટલા રૂપિયાની મિલકતો નવી કંપનીના લાવે છે, એને જૂની કંપનીના લાવે છે, એની આખી બાકી આમાં દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, મને એવું લાગે છે કે આ ઉદાહરણ તમે સમજ્યા બાદ તમે બીજા ઉદાહરણો પણ આમાંથી સમજી શકશો અને તમે એને આધારે જૂની કંપનીઓનું અને નવી કંપનીના આમનોંધ, ખતવણી અને પાકું સરવૈયું બનાવી શકશો. તમારે વિદ્યાર્થી મિત્રો એક જ બાબત યાદ રાખવાની, કોઈ પણ કંપની વિસર્જન થાય ત્યારે જે કંપની વિસર્જિત થાય છે એની ખરીદ કિંમત અને એની ચોખ્ખી મિલકતો શોધવાની, જેને આધારે પાઘડી અને મૂડી અનામત શોધવાની. આ દાખલાનો પ્રથમ ભાગ થયો. બીજો ભાગ જે છે એ જૂની એટલે કે વેચનાર કંપનીની આમનોંધ અને એની ખાતવણી કરવાની. અને ત્રીજો ભાગ જે છે એ નવી કંપનીની આમનોંધ અને એનું પાકું સરવૈયું બનાવવાનું. તો આ 3 ભાગમાં દાખલો વિભાજિત કરી અને દાખલો કરવાની કોશિશ કરશો. મને પૂરો વિશ્વાસ છે કે આ ઉદાહરણ સમજ્યા બાદ તમે બીજા ઉદાહરણો આસાનીથી કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આપની રજા લઉં. ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી નમસ્કાર. સ્વાધ્યાયઃ પરમં